બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજનું નવું બંધારણ બને તેવા ભણકાર। ડીસાના આસેડા ગામે રબારી સમાજના મહાસંમેલનને લઈને બેઠક મળી છે। સામાજિક બંધારણના મહાસંમેલનના આયોજનને લઈને આસેડા ગામે મળેલી બેઠકમાં 30થી વધુ ગામોના આગેવાનો જોડાયા છે। રબારી સમાજમાં વર્ષો જૂના ચાલતા કુરિવાજોને નાબૂદ કરી નવા બંધારણ થકી સમાજને સંગઠિત અને શિક્ષણ તરફ વાળવાની નેમ સાથે યોજવાનું છે મહાસંમેલન। આજે આસેડા ગામે ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીની આગેવાનીમાં મળી હતી 30થી વધુ ગામના આગેવાનોની બેઠક। તો નવા બંધારણ માટે સમાજના આગેવાનોના સુઝાવ પણ લેવાઈ રહ્યા છે। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું વધુ માહિતી? રબારી સમાજનું નવું બંધારણ ઘડાઈ શકે છે? ચોક્કસથી 25મી જાન્યુઆરીના રોજ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના રબારી સમાજના નવા બંધારણ માટે જે મહત્વની બેઠક યોજવાની છે, એટલે કે મહાસંમેલન યોજવાનું છે, તેને લઈને રબારી સમાજના જે આગેવાનો છે, જે નેતાઓ છે, તેમના દ્વારા અલગ અલગ બેઠકો કરવામાં આવી રહી છે। તેમાંની આજે એક બેઠક ડીસા તાલુકાના આસેડા ગામે કરવામાં આવી હતી અને આ બેઠકની અંદર ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી 30થી વધુ ગામોની આગેવાનોની જે બેઠક યોજાઈ હતી તેમાં નવું બંધારણ માટે સમાજમાં આગેવાનોને સુઝાવો લેવામાં આવી રહ્યા છે અને આ તમામ જે સુઝાવો લઈને 25 જાન્યુઆરીના રોજ જે બેઠક યોજાશે, જે મહાસંમેલન યોજાશે, તેમાં રબારી સમાજનું જે બંધારણ છે તે નક્કી કરવામાં આવશે। એસઆઈઆર અંગે ભાજપની કમલમ ખાતે બેઠક, પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ચર્ચા। એસઆઈઆરની વિધાનસભા વાઇઝ કામગીરી પર ચર્ચા। તો એસઆઈઆર કામગીરીના રાષ્ટ્રીય સંયોજક ઓમપ્રકાશ ધનખડ ઉપસ્થિત રહ્યા। ભાજપના ત્રણેય મહામંત્રીઓ પણ બેઠકમાં હાજર। પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટ ઉપસ્થિત। એસઆઈઆર અંગે વિધાનસભા મુજબની કામગીરીના લેવાયા લેખાજોખા। તો એસઆઈઆરની વિધાનસભા વાઇઝ કામગીરી પર ચર્ચા કરવામાં આવી છે। પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ચર્ચા થઈ છે। ગાંધીનગરમાં બંગાળની સ્થિતિ પર પ્રદેશ ભાજપ પ્રમુખનું નિવેદન। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રેસ। આખા પશ્ચિમ બંગાળમાં હિંસા અને ભયનું રાજકારણ, ત્યાં ચૂંટણીમાં હંમેશા હિંસા થતી હોય છે। જાડવપુર વિધાનસભામાં વારંવાર બીએલઓને ધમકીઓ આપી, બીએલઓને ચેતવણી આપીને મારી નાખવાની ધમકી અપાઈ। તો પશ્ચિમ બંગાળ નાગરિકો માટે સુરક્ષિત નથી। एक छोटा सा कर्मचारी पर दबाव डालकर उसको आत्महत्या करने पर मजबूर किया। इन घटनाओं को आज देश के सारे कर्मचारियों पर सवाल खड़ा किया है कि क्या बंगाल जैसी स्थिति पूरे देश में ना हो। तो ये मीडिया के माध्यम से मैं ममता बनर्जी की, उनकी टीएमसी पार्टी को पूछना चाहता हूँ कि ये कर्मचारी ने जो आत्महत्या की उसको क्या न्याय मिलेगा। નર્મદા જિલ્લાની સંકલન બેઠક યોજાઈ છે। એકબીજાના કટ્ટર વિરોધી નેતાઓ અધિકારીઓની મનમાની સામે એક થયા છે। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, જિલ્લાના કેટલાક અધિકારીઓ ક્રેક મગજના છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદાના ડીએફઓ બંને વિચિત્ર પ્રકારના પ્રાણી છે। કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બતાવીને કામોને અટકાવી દે છે। કામ અટકાવશો તો કેવી રીતે ફોરેસ્ટ વિસ્તારનો વિકાસ થશે? અધિકારીઓ ન ગાંઠે તો કાન પકડીને કામ કરાવીશું। ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું, નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે। જિલ્લા સંકલન અમે અવારનવાર પ્રજાના પ્રશ્નો પૂછીએ છીએ, પરંતુ ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી। ચેતર વસાવા પોતે ટાઈમપાસ કરતા હોય તેવું વર્તન કરે છે। અમે બધાએ આક્રમકતાથી રજૂઆત કરી છે। સ્ટેચ્યુના ડીએફઓ છે અને નર્મદાના ડીએફઓ, બંને ડીએફઓ એવા વિચિત્ર પ્રકારના પાણી છે ને, તે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, તે કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બનાવી, ફોરેસ્ટના કાયદાઓનું બહાનું બતાવીને એ કામ અટકાવી દેશે। તો કામ અટકાવી દેશે તો આ નર્મદા જિલ્લાનો ફોરેસ્ટ વિલેજનો ગામોનો કઈ રીતના વિકાસ થશે? સરકાર ખૂબ વિકાસ કરવા માંગે છે અને ગ્રાન્ટ પણ આપે છે। સંકલન સમિતિમાં સાંસદ શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી કે ધારાસભ્ય શ્રીઓ કોઈ પણ પ્રશ્ન મૂકે છે તો એ જિલ્લાના લોકોના હિતના પ્રશ્નો હોય છે। જે અમારી સમક્ષ આવતી રજૂઆતો અમે
પ્રશાસન સમક્ષ મૂકીએ છીએ, પણ પ્રશાસન એ પ્રશ્નના નિરાકરણમાં એમને રસ ના હોય એ પ્રકારે સંકલનમાં થઈ જશે એમ કરીને કોરમ પૂરું કરતા હોય છે. આજે પણ અધિકારીઓ સાથે એ જ બાબતને લઈને અમે આક્રમકતાથી બધાએ રજૂઆતો કરી છે